યુરોલોજિસ્ટ સાથે જ્યારે વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં લોકોને આવે કે ભાઈ પથરી વિશે કંઈક પૂછો ને, આના માટે કંઈક પૂછો ને. એટલે જનરલી ઘણા બધા લોકો હજુ પણ વર્ષોથી ઘણા બધા એવા આર્ટિકલ્સ, લેખ, ઇન્ટરવ્યૂ, અત્યારે તો બધી વસ્તુઓ ડિજિટલ પ્લેટફોર્મ પર અવેલેબલ છે કે લોકો સાંભળીને જાણી જાય. છતાં પણ ઘણા બધા વર્ગના એવા લોકો છે કે જે અજાણ છે અમુક વસ્તુઓથી. એમાં આપણે બેઝિક મારે તમને થોડા ક્વેશ્ચન કરવા છે. તો જી. ડૉક્ટર જીતેન્દ્ર, પથરી થવાના અમુક જે બેઝિક કારણો છે એ શું છે? પથરી થવાના મુખ્ય કારણોમાં ખાસ કરીને પથરીના રોગ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ કરીને જે આપણો દરિયાઈ કાંઠાળ વિસ્તાર છે અને કચ્છનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પથરીના રોગનું પ્રમાણ વધારે છે. એનું ખાસ કારણ આપણી પાણી પીવાની આપણી હેબિટ, ઓછું પાણી આપણે પીતા હોઈએ છીએ, આપણી આબોહવા, આપણો ખોરાક, અને જે આપણે પાણી પીએ છીએ એ મોટા ભાગના વિસ્તારોમાં એ પાણી પેટાળમાંથી આવતું હોય છે. તો એમાં એ પાણીમાં એ TDS વધારે હોય, કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય, અને કોઈ જીનેટિક એબનોર્માલિટી કદાચ આપણા એરિયામાં વધુ જોવા મળતી હશે. તો આ કારણોને લીધે આપણે ત્યાં પથરીનું પ્રમાણ વધારે મળે છે. આના માટે સંશોધન હજી વધારે થવું જોઈએ. પરંતુ ખાસ કરીને નર્મદાનું પાણી આવ્યું છે એ પછી એવું જોવા મળ્યું છે, આમ હજી એના માટે આપણે વધારે રિસર્ચ કરવું જોઈએ, પરંતુ જે મોટી પથરીઓ થતી હતી એનું પ્રમાણ થોડુંક ઘટ્યું છે. જી. નર્મદાના પાણી આવવાના કારણે ફાયદો થયો હા, છે ફાયદો લોકોને. થયો છે 100%. જી, બિલકુલ. ઘણા બધા લોકોને હજી પણ ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે પથરી શરીરના કયા ભાગમાં થાય છે? આમ પથરી શરીરના ઘણા બધા ભાગોમાં થતી હોય છે, પણ સામાન્ય રીતે સૌથી વધુ પથરીઓ કિડની એટલે પેશાબના માર્ગમાં જોવા મળતી હોય છે. કિડનીમાં થાય, કિડનીની નળીમાં થાય, પેશાબની કોથળીમાં થાય, પેશાબની નળીમાં થાય. તો આ બધા ભાગોમાં પથરી થઈ શકે છે. જી.